નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેયાંશ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો? મજામાં છો ને બધા? આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના એક ટોપિક આર્ટિકલ વિશે ચર્ચા કરીશું। આર્ટિકલ્સ વિશે તો તમે આપ સૌ જાણકાર જ હશો કે આર્ટિકલ્સ એ ત્રણ છે, એ, એન અને ધ, જેમાં એ અને એન એ ઇનડેફિનેટ આર્ટિકલ છે, જ્યારે ધ એ ડેફિનેટ આર્ટિકલ છે। એ એન આ બંનેનો ઉપયોગ યુઝ ઓનલી ઇન અ સિંગ્યુલર એટલે કે માત્ર એક વચનમાં જ થાય છે, જ્યારે ધનો ઉપયોગ સિંગ્યુલર એન્ડ પ્લુરલ એક વચન અને બહુવચન બંનેમાં તે વપરાય છે। એ એન્ડ એન યુઝ ઓનલી વિથ કાઉન્ટ નેમ્સ કે તેનો ઉપયોગ માત્ર ગણી શકાય તેવા નામોની સાથે જ થાય છે, જ્યારે ધ યુઝ વિથ કાઉન્ટ એન્ડ અનકાઉન્ટ નેમ્સ કે તે ગણી પણ શકાય એવા નામ સાથે પણ તે વપરાય છે અને અનકાઉન્ટ નેમ્સ સાથે પણ તે વપરાય છે। હવે આપણે એ આર્ટિકલ વિશે થોડી માહિતી મેળવીશું। હવે આવનારી બધી એક્ઝામોમાં આર્ટિકલ તો પૂછાય જ છે, ફરજિયાત રૂપે આર્ટિકલનો એક પ્રશ્ન તો હોય જ છે, એટલે આપણે થોડી ઘણી માહિતી હોય તો આપણને આગળની પરીક્ષાઓમાં આ બધું કામમાં આવે। હવે એ આર્ટિકલ જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય તો એ આવે। સ્વર અને વ્યંજન વિશે તો આપ સૌ જાણકાર હશો જ, જેમાં વ્યંજન અને સ્વર આ બંને વસ્તુ આર્ટિકલમાં યુઝ થાય છે। જો શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય તો એ આવે। એક્ઝામ્પલ અ બુક, અ પેન, અ બેન્ચ। અને બીજો છે જો શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય પરંતુ જો તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો પણ એ આવે। સ્વર તો 5 છે, એ, ઈ, આઈ, ઓ, યુ। એના સિવાયના જે પણ બધા શબ્દો આલ્ફાબેટ વધે છે બધા વ્યંજનમાં આવે છે, એટલે કે જે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ એ આર્ટિકલ લાગે, ભલે તેની આગળ સ્વર હોય। એક્ઝામ્પલ અ યુરોપિયન સ્પેલિંગમાં ઈ આવે છે પણ તેનો ઉચ્ચાર યુથી થાય છે, એટલે તેની આગળ એ આર્ટિકલ લાગે। એ જ રીતે અ યુનિવર્સિટી એ પણ એની શરૂઆત સ્વરથી જ થાય છે પણ તેનો ઉચ્ચાર એ વ્યંજનથી થાય છે, તેથી તેની આગળ પણ અ લાગે। હવે એન આર્ટિકલ જે શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય તેની આગળ એન આર્ટિકલ આવે, એટલે કે જે શબ્દની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વરથી થઈ હોય તો તેની આગળ એન આર્ટિકલ આવે। એક્ઝામ્પલ તરીકે એન અમ્બ્રેલા, એન ઓક્સ, એન એપલ, ઘણા બધા આપણને તેના એક્ઝામ્પલ મળી રહે। હવે બીજો એમાં નિયમ છે, જે શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન આવે, એટલે કે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વર હોય। એક્ઝામ્પલ તરીકે એન અવર, એન ઓનેસ્ટ મેન આ બંને શબ્દોની શરૂઆત વ્યંજનથી થઈ છે, એટલે કે એનો પહેલો શબ્દનો પહેલો આલ્ફાબેટ એ વ્યંજન છે। જેમ કે આમાં પહેલો આલ્ફાબેટ છે એચ એ વ્યંજન છે પણ તેનો ઉચ્ચાર સ્વર થાય છે। ધ્યાનથી સાંભળજો કે તેનો ઉચ્ચાર સ્વર થાય છે। એન હવરની જગ્યાએ અવર, હોનેસ્ટની જગ્યાએ ઓનેસ્ટ, એટલે કે આ બંને શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ છે પણ તેનો ઉચ્ચાર એ સ્વરથી થાય છે, એટલે એની આગળ એન આર્ટિકલ આવે। હવે આપણે એ અને એન આર્ટિકલનો વાક્યમાં પ્રયોગ કઈ રીતે થાય છે તેના વિશે થોડી માહિતી મેળવીશું। ફોર ધ ફર્સ્ટ રેફરન્સ એટલે કે પ્રથમવાર ઉલ્લેખ થતો હોય તો એ અને એન આર્ટિકલમાંથી ગમે તે આર્ટિકલ આવે, એટલે કે પ્રથમવાર ઉલ્લેખ થયો હોય। ધીસ ઇઝ એન એપલ એન્ડ ધ એપલ ઇઝ રેડ, આમાં એપલ શબ્દ એ સ્વર શબ્દ છે એટલે એની આગળ એન આર્ટિકલ લાગ્યો છે, એ પરંતુ ફરીથી બીજી વાર એનો ઉલ્લેખ આ વાક્યમાં થયેલો જ છે પરંતુ બીજી વાર તેની આગળ એન આર્ટિકલ લાગતો નથી, એટલે કે પહેલી વાર આવ્યું ત્યારે એન આર્ટિકલ લાગ્યો હતો, એટલે કે પ્રથમ વાર ઉલ્લેખ થયો ત્યારે આર્ટિકલ લાગ્યો તો બીજી વાર તેની આગળ એન આર્ટિકલ લાગ્યો નથી। બીજો નિયમ છે ઇન ધ સેન્સ ઓફ વન, એટલે કોઈ એકના અર્થમાં જ, કે હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર અ યર કે તે
1 વર્ષ માટે અપોઇન્ટ થયો છે. એનું બીજું ઉદાહરણ આપણે જોઈએ તો 1000 કિલોઝ મેક અ ક્વિન્ટલ, કે 1000 કિલો મળીને ક્વિન્ટલ બને. એટલે કોઈ એકના અર્થમાં જ વપરાયું છે, એટલે એની આગળ એ આર્ટિકલ આવે. આગળનો નિયમ છે પ્રોફેશન, એટલે કે વ્યવસાયની આગળ આપણે આપણા મા બાપ કે ભાઈ બહેન કે ઘરમાં ગમે તે એક વ્યક્તિઓ વ્યવસાય તો કરતા જ હોય. આવા વ્યવસાયો એટલે કે ટીચર છે, ફાર્મર છે, ઇલેક્ટ્રિશિયન છે, એ બધાની આગળ આર્ટિકલ આવે. બાય એક્ઝામ્પલ, અ ટીચર, અ ફાર્મર, અ ઇલેક્ટ્રિશિયન, અ પ્લમ્બર. માય ફાધર ઇઝ અ ટીચર, માય ગ્રાન્ડફાધર ઇઝ અ ફાર્મર. આ બંને વ્યવસાયની આગળ એ આર્ટિકલ આવ્યો. આગળનો નિયમ છે ઇન ધ સેન્સ ઓફ એની, એટલે કે કોઈપણના અર્થમાં. કોઈ એક શબ્દ હોય એ કોઈ બધાનું સમૂહ બતાવી દેતો હોય. અ ટ્રી ગીવ્સ અ શેડ, એટલે કે વૃક્ષ આપણને છાયો આપે. તો આમાં કોઈ નિયમમાં છેડછાડ નથી, પણ કોઈ એક વૃક્ષનું નામ નથી લીધું કે આ નીમ ટ્રી, અ બનિયન ટ્રી ઓર ઇવન એની ટ્રી, બટ એક ટ્રી મતલબ કે એક વૃક્ષ, એમાં ગમે તે વૃક્ષ આવી જાય. એટલે કે ઇન ધ સેન્સ ઓફ એની, કોઈપણ વૃક્ષના સંદર્ભમાં એ વાત થઈ છે. આગળનો નિયમ છે એબ્રિવિએશન, એટલે કે કેટલાક ટૂંકા રૂપોમાં ઉચ્ચાર પ્રમાણે એ કે એન આવે. અમુક શબ્દો લાંબા હોય છે જેને શોર્ટ ફોર્મ કરી દેવામાં આવે છે. એ શોર્ટ ફોર્મની આગળ એ કે એન આવે છે. એક્ઝામ્પલ તરીકે NCC કે ઓફિસર, NMLA, એન એક્સરે. આ શબ્દો એ લાંબા શબ્દોનું ટૂંકું સ્વરૂપ છે, એટલે એની આગળ આર્ટિકલ આવે. આગળ છે એન એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર વાક્યોમાં પણ આર્ટિકલ આવે. ઉદાહરણ તરીકે વોટ અ બ્યુટીફુલ પિક્ચર, વોટ અ ફાઇન સ્ટોરી. માફ કરજો, અહીંયા ઉદ્ગાર વાક્ય લગાવવાનું રહી ગયું છે, પણ એ ધ્યાનમાં લઈ લેજો તમે. તો આ ઉદ્ગાર વાક્યોની આગળ ઉદ્ગાર વાક્યોની અંદર પણ આર્ટિકલ આવે છે. પછી આગળનો નિયમ છે ફ્રીક્વન્સી, રેટ, પ્રાઇસ. આ બધું દર્શાવવા માટે, મતલબ કે ભાવતાલ, દર, આ બધું નક્કી કરવા માટે પણ આર્ટિકલ આવે છે. એક્ઝામ્પલ તરીકે બનાનાઝ આર 10 રૂપીઝ અ ડઝન. ધીસ મેગેઝિન અપિયર્સ ટ્વાઇસ અ વીક મંથ. બનાના આર 10 રૂપીઝ અ ડઝન. ડઝન એ શબ્દ બહુવચનમાં છે તો પણ એની આગળ આર્ટિકલ એ લાગ્યો છે. એનો મતલબ એ છે કે એનો ભાવ દર્શાવે છે કે બનાના એ કેળા એ 10 રૂપિયે ડઝન છે. આગળનો નિયમ છે ઇનડેફિનેટ ઓબ્જેક્ટ બાય ઓબ્લિક પર્સન, એટલે કે અનિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે. એક્ઝામ્પલ, અ સ્ટ્રેન્જર કેમ ટુ માય હાઉસ યસ્ટરડે, એટલે કે એક અજાણ્યો માણસ કાલે મારા ઘરે આવ્યો હતો. એને ઓળખતો ન હતું કોઈ, એ અજાણ્યો હતો, એટલે કે અનિશ્ચિત વ્યક્તિ હતો, એટલે એની આગળ એ આર્ટિકલ આવ્યો. હવે આપણે આર્ટિકલ ધ વિશે માહિતી મેળવીશું. ધ એ ડેફિનેટ આર્ટિકલ છે. ધનો ઉપયોગ સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં થાય છે, અને તે કાઉન્ટ નેમ અને અનકાઉન્ટ નેમ બંનેની સાથે તે વપરાય છે. કે તેમાં ગણી શકાય તેવા પણ નામો હોય છે અને ના ગણી શકાય તેવા પણ નામ હોય છે. હવે તેના થોડા ઉપયોગો અને તેના નિયમો વિશે થોડી જાણકારી લઈશું. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમતો હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સામે આપેલ બેલ બટન ઉપર ક્લિક કરવાનું પણ ચૂકશો નહીં. હવે ધ આર્ટિકલ. ધ સિંગ્યુલર નાઉન સાથે સમગ્ર વર્ગનું સૂચન કરે છે, એટલે કે એક નામ સાથે તે આખા વર્ગને દર્શાવી દે છે. તો કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ, કે કેમલ એ ઉધણનું જહાજ છે. ધ ડોગ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ, એટલે કે કૂતરો એ પાલતુ પ્રાણી છે. આમાં ડોગ એ આખી જાત બતાવે છે, કૂતરાની આખી જાત છે.
એ એના આખા કોઈ એક કૂતરા માટે નહીં પણ એના આખા સમૂહ માટે દર્શાવે છે, એટલે એની આગળ ધ આર્ટિકલ આવ્યો છે. એમાં કૂતરાનું નામ નથી આપ્યું કે ટોમી, જેરી, ગમે તે નામ, એમાં નામ નથી આપ્યું, પરંતુ તે આખા કૂતરાની જાત બતાવે છે, એટલે કે તે સિંગ્યુલર નામ છે, એક વચન નામ, એટલે એની આગળ તે આખા સમગ્ર એનો આખો સમૂહ બતાવી દે છે, આખો વર્ગ બતાવી દે છે, એટલે એની આગળ ધ આર્ટિકલ આવે. હવે બીજો નિયમ છે ટુ રિફર અગેન, ફરીથી ઉલ્લેખ કરવા માટે. એકવાર એ શબ્દ આવી ગયો હોય પરંતુ ફરીથી એના એ શબ્દ બીજી વાર આવતો હોય તો તેનો ઉલ્લેખ ધ આર્ટિકલથી થાય. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. આ ઉદાહરણ આપણે આગળ આર્ટિકલ એનમાં પણ જોઈ ચૂક્યા છીએ. હવે ફરીથી એ જ ઉદાહરણ છે, ધીસ ઇઝ એન એપલ, કે આ સફરજન છે, ધ એપલ ઇઝ રેડ, પણ સફરજન એ લાલ છે, એટલે કે એપલ શબ્દ ફરીથી આવ્યો, એટલે કે પહેલી વાર એની આગળ એન આર્ટિકલ લાગ્યો પરંતુ ફરીથી એ આવે તેથી તેની આગળ ધ આર્ટિકલ લાગ્યો. ફરીથી શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે ધ આર્ટિકલ લાગે. આગળનો નિયમ છે ફોર અ યુનિક થિંગ્સ, એટલે કે યુનિક અનન્યવાચક વસ્તુઓ જે બદલાવાની જ નથી, આપણી જિંદગીમાં છે અને સ્થાયી જ રહેવાની છે એવી વસ્તુઓ દર્શાવવા માટે પણ ધ આર્ટિકલ આવે છે. એવી વસ્તુઓ તો તમને ખ્યાલ જ હશે કે તમારી આજુબાજુ જ છે, ધ સન, ધ સ્કાય, ધ અર્થ, સૂર્ય, આકાશ, પૃથ્વી, તારાઓ, દુનિયા, આપણી 4 દિશાઓ, પછી આપણા 4 મહાસાગરો. આ બધું બદલાવાનું નથી, આ બધું ત્યાંના ત્યાં જ રહેવાનું છે. તે જગ્યા બદલીને આપણે અહીંયાથી આપણે બીજા ગામ જઈ શકીએ છીએ, તો કંઈ સૂર્ય જતો રહેશે? શું પેસિફિકમાં ઓશન પણ એનો રસ્તો બદલી દેશે? ના, એ સ્થાયી જ છે અને સ્થાયી જ રહેવાનું છે, એ બદલાવાનું નથી. એટલે કે એવી વસ્તુઓ માટે પણ આર્ટિકલ ધ વપરાય. એક્ઝામ્પલ, ધ સન, ધ સ્કાય, ધ અર્થ, ધ સ્ટાર, ધ વર્લ્ડ, ધ સાઉથ, ધ વેસ્ટ, ધ ઈસ્ટ, ધ નોર્થ, ધ યુનિવર્સ, ધ સાઉથ પોલ, ધ નોર્થ પોલ, ધ સીલિંગ. આવી બધી વસ્તુઓ જે સ્થાયી છે એના માટે ધ વપરાય. એક્ઝામ્પલ, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એટલે કે પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. તો આ વસ્તુ બદલાવાની છે? બદલાવીને પણ નથી કે હવે બદલાશે પણ નથી, કે પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરવાની જ છે. સૂર્ય પ્રદક્ષિણા કરવા લાગશે નહીં, પણ પૃથ્વીને જ પ્રદક્ષિણા કરવાની છે, એટલે કે આ વસ્તુ અનન્ય છે કે બદલાવાનું નથી. આગળનો નિયમ છે પર્ટિક્યુલર જિયોગ્રાફિકલ એરિયા, એટલે કેટલાક ભૌગોલિક વિસ્તારો બતાવવા માટે. દુનિયાના નકશામાં ઘણા દેશ છે, ઘણી એવી જગ્યાઓ છે, એના વિસ્તારો એટલે કે ભૌગોલિક વિસ્તારો દર્શાવવા માટે પણ ધ આર્ટિકલ આવે. એક્ઝામ્પલ તરીકે ધ પંજાબ, ધ યુકે, ધ USA, ઘણા આવે, ધ USSR. એટલે કે એ જગ્યાઓ ભૌગોલિક વિસ્તાર બતાવવા માટે પણ ધ આર્ટિકલ આવે. હવે આગળનો નિયમ છે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ એટલે સુધીર ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. એક્ઝામ્પલ છે સુધીર ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. એટલે વિશેષણ આમાં કયું છે તો ટોલેસ્ટ. વિશેષણની આગળ ધ પ્રત્યય લાગે. ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. લોંગેસ્ટ એ વિશેષણ છે, એની આગળ ધ પ્રત્યય ધ આર્ટિકલ લાગીને ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ એ એનું વાક્ય બની. આગળનું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં. બે વસ્તુઓને સાપેક્ષ રીતે દર્શાવવા માટે. ધ મોર યુ ગેટ, ધ મોર યુ ડિઝાયર. ધ હાયર યુ ક્લાઇમ્બ, ધ કોલ્ડર યુ ફીલ, કે તમે જેટલા ઊંચી જશો એટલા તમે ઠંડી અનુભવશો. અને ધ મોર યુ ગેટ, ધ મોર યુ ડિઝાયર, કે તમે જેટલું મેળવશો એના કરતાં તમને મેળવવાની ઈચ્છા વધારે રહેશે. આગળનો નિયમ છે રિવર્સ, માઉન્ટેન, હિલ્સ, ઓશન્સ, બેઝ, સી ચેનલ્સ, ડેઝર્ટ, આઇસલેન્ડ વગેરેની પહેલાં ધ આવે. એટલે કે નદીઓ, પર્વતો, ખીણો, મહાસાગરો, અખાત, સી ચેનલ એટલે કે દરિયાઈ ચેનલ, ડેઝર્ટ,
આ બધી વસ્તુઓની આગળ ધ આવે. બાય એક્ઝામ્પલ ધ ગંગા, ધ હિમાલયાઝ, ધ બે ઓફ બેંગાલ, ધ પેસિફિક ઓશન વગેરે શબ્દો. એમાં ધ માઉન્ટેન રિવર આવે, એની આગળ ધ આર્ટિકલ લાગે. આગળનો નિયમ છે હોલી બુક્સ એન્ડ એપિક, એટલે કે પવિત્ર પુસ્તકો અને મહાકાવ્યોની આગળ પણ ધ આર્ટિકલ આવે. એક્ઝામ્પલ તરીકે ધ રામાયણા, ધ મહાભારતા, ધ બાઇબલ, ધ કુરાન ઇટીસી, એટલે કે પવિત્ર પુસ્તકો અને મહાકાવ્યોની આગળ ધ આર્ટિકલ લાગે. એક્ઝામ્પલ તરીકે હી રીડ્સ ધ બાઇબલ એવરી ડે, હી રીડ્સ ધ બાઇબલ, એટલે કે બાઇબલની આગળ ધ આર્ટિકલ આવ્યો. આગળનો નિયમ છે ન્યૂઝપેપર્સ, નેમ ઓફ ટ્રેન, રોડ્સ એન્ડ સ્ટ્રીટની સાથે, એટલે કે છાપાઓ, પછી રસ્તાઓ, શેરીઓ, આ બધાની આગળ પણ ધ આર્ટિકલ લાગે. એક્ઝામ્પલ તરીકે ધ આશ્રમ રોડ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત મેલ, એવા ઘણા ઉદાહરણો આવે. આગળનો નિયમ છે વિથ પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે કે તુલના કે સરખામણી કરવા માટે, કે બંને સરખા છે એવું સરખામણી કરવા માટે. એક્ઝામ્પલ તરીકે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. શેક્સપિયર એ ઇંગ્લિશ ભાષાનો એક ખૂબ જ મહત્ત્વનો, ખૂબ જ ફેમસ લેખક છે, રાઇટર છે. એવી રીતે કાલિદાસ એ આપણી સંસ્કૃત ભાષાના ખૂબ જ મહાકવિ છે, મોટા મહાકવિ છે. મતલબ એમની તુલના થઈ શકે નહીં, પરંતુ ધ આર્ટિકલ એ તુલના અને સરખામણીમાં વપરાય છે. એટલે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા, એટલે કે કાલિદાસની સરખામણી શેક્સપિયર સાથે થઈ છે. પણ ક્યાંના શેક્સપિયર સાથે? ભારતના શેક્સપિયર સાથે. શેક્સપિયર એ ઇંગ્લેન્ડનો મહાન કવિ છે અને કાલિદાસ એ ભારતના મહાન કવિ છે. આગળનો નિયમ છે નેશનાલિટીઝ, રેસ, પોલિટિકલ પાર્ટીઝ, પીપલ્સ ઓર્ગેનાઇઝેશન ઓફ યુએનઓ વગેરેની સાથે ધ પ્રત્યે ધ આર્ટિકલ લાગે. એક્ઝામ્પલ ધ ઇન્ડિયન, ધ યુનેસ્કો, ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી, ધ બીજેપી, એટલે કે રાષ્ટ્રીય પાર્ટીઓ, પછી આપણી નાગરિકતા, ઓર્ગેનાઇઝેશન ધ હ્યુમન બિંગ. સલમાન ખાનનું હ્યુમન બિંગ ઓર્ગેનાઇઝેશન છે, જે ખૂબ જ ચર્ચિત હોય છે. એટલે કે મતલબ કે એક ઓર્ગેનાઇઝેશન છે જે વ્યક્તિઓએ બનાવ્યું છે, તેની આગળ પણ ધ પ્રત્યે ધ આર્ટિકલ લાગે. હવે ધ વિશેની આટલી માહિતી છે. હજુ આપણે માહિતી જોતી હશે તો ફરીથી હું ડીપમાં લેક્ચર લઈને તેને સમજાવીશ. હવે આર્ટિકલ ક્યારે ના આવે એના વિશે થોડી ચર્ચા કરીશું. એટલે કે વિથ અ પ્રોપર નાઉન, કે વ્યક્તિવાચક નામ સાથે આર્ટિકલ ના આવે. હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આગળનું છે વિથ અ મટીરિયલ નાઉન, પદાર્થવાચક નામ સાથે પણ એ આર્ટિકલ ન આવે. એટલે આયર્ન ઇઝ અ યુઝફુલ મેટલ, પણ આયર્નની આગળ ના આવે. આયર્ન એ મટીરિયલ છે એક, પણ આયર્નની આગળ ના આવે. વાક્યમાં આવે શબ્દ આર્ટિકલમાં, પણ આર્ટિકલ એ એની સાથે પર્ટિક્યુલરલી આવતું નથી. આગળનો નિયમ છે નાઉન યુઝડ ઇન અ વાઇડ સેન્સ. જ્યારે નામનો વિશાળ અર્થમાં ઉપયોગ થાય ત્યારે પણ આર્ટિકલ આવે નહીં. મેન ઇઝ અ મોર્ટલ, એટલે કે મનુષ્ય એ નાશવત છે, એનું મૃત્યુ નિશ્ચિત જ છે. આગળનો નિયમ છે બાય બસ, બાય કાર, બાય ટ્રેન વગેરે સાથે પણ આર્ટિકલ આવે નહીં. કે અમે આ રીતે આવીએ છીએ, બાય બસ આવીએ છીએ, બાય કાર, તો એની આગળ આર્ટિકલ આવે નહીં. પછીનો નિયમ છે દ્વિરુક્ત શબ્દ સમૂહ સાથે આર્ટિકલ આવે નહીં. એટલે કે ઉદાહરણ તરીકે બે શબ્દો જોડેલા હોય એને દ્વિરુક્ત શબ્દ કહેવાય. એ તો આપ સૌ જાણતા જ હશો. એક્ઝામ્પલ તરીકે ડે બાય ડે, દિવસે ને દિવસે. આ શબ્દ એ દ્વિરુક્ત છે, પણ એની સાથે આર્ટિકલ આવતો નથી. બીજું એક્ઝામ્પલ છે હેન્ડ ઇન હેન્ડ. આગળનો નિયમ છે નેમ્સ ઓફ લેંગ્વેજ, એટલે કે ભાષાના નામની આગળ પણ આર્ટિકલ આવતો નથી. એક્ઝામ્પલ ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ઇંગ્લિશ. ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ ઓફ ઇંગ્લિશ, એટલે કે ભાષાના નામની આગળ આર્ટિકલ આવતો નથી. પછી છે નેમ ઓફ ધ સિઝન, એટલે કે ઋતુઓના નામની આગળ પણ આર્ટિકલ આવતો નથી. બાય એક્ઝામ્પલ તરીકે સ્પ્રિંગ ઇઝ અ સિઝન ઓફ જોય. આ ઋતુ છે, સ્પ્રિંગ એ ઋતુ છે,
કે વસંત ઋતુ એ આનંદની ઋતુ છે, આહલાદક ઋતુ છે, પણ તેની સાથે આર્ટિકલ આવતો નથી. આગળનો નિયમ છે નેમ ઓફ ધ ડિસીઝ, એટલે કે રોગોની આગળ પણ આર્ટિકલ આવતો નથી. એઇડ્સ ઇઝ અ ફેટલ ડિસીઝ, એઇડ્સ એ રોગ છે પણ એની આગળ આર્ટિકલ આવતો નથી. ધન્યવાદ. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.